વડોદરા શહેરને ક્રિએટિવ શહેરનો દરજ્જો અપાવવાના પ્રયાસના ભાગરૂપે હવે કોર્પોરેશન ફરી વડોદરા દર્શન બસ શરૂ કરશે। છેલ્લા 8 વર્ષથી બંધ કરાયેલી વડોદરા દર્શનની બસ પુનઃ શરૂ કરવા પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે। વડોદરા શહેરમાં બહારથી આવતા લોકોને ટુરિસ્ટ સ્પોટ પર આ બસ લઈ જશે, જેમાં લોકો વડોદરાની કલા, સાંસ્કૃતિક અને હેરિટેજ વારસાને જાણી શકશે। મહત્વનું છે કે વર્ષ 2016માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા દર્શન બસનું લોકાર્પણ કર્યું। બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે। ટૂંક સમયમાં ઓકે 1 કે 2 અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું। ઓક્યુપન્સી વધારે હોય કે ઓછી હોય, સાથે ગાઈડની વ્યવસ્થા પણ આપવામાં આવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા બસનું સંચાલન 2 અઠવાડિયાની અંદર ચાલુ થઈ જશે। દર્શન માટે બસ આપી, એ બસની બી એ જ પરિસ્થિતિ, એના ટાયરો ફાટી ગયા, નીચેથી ઘાસ ઉગવા માંડ્યું, પણ એ ટુરિઝમવાળી બસ વપરાય જ નહીં। હવે પાછું વડોદરા દર્શનની બસ શરૂ કરવાની વાત કરે છે, તો હવે ટુરિસ્ટ ઓફિસનું ઠેકાણું નથી, ક્યાં ટુરિસ્ટ ઓફિસ બનવાની છે એ નિશ્ચિત નથી। એટલે જ્યારે કોઈ પ્રોજેક્ટ લેવો હોય તો તમામ પાસા વિચારીને એનો સ્ટાફ, એનું એડમિનિસ્ટ્રેશન ક્યાંથી થશે, એનો ખર્ચ ક્યાંથી આવશે, એની માટે સગવડો શું જોશે, વાપરનાર લોકો શું, વચ્ચે એનું કંઈક ITMS થ્રુ બુકિંગ ને બસનું બુકિંગનું બી કંઈક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું, પણ આ બધા કમ્પોનન્ટ્સ અલગ અલગ ટાઈમે થાય છે અને એકચ્યુઅલી મટીરિયલાઇઝ થતું નથી ને લોકોને આ સુવિધાનો બેનિફિટ નથી મળતો। વડોદરા કોર્પોરેશન દ્વારા 2016માં વડોદરા દર્શનની બસ શરૂ કરવામાં આવી હતી, તે હાલ ધૂળ ખાઈ રહી છે। ત્યારે તમે જોઈ શકો છો કે આ વડોદરા દર્શનની બસ હતી 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને પાલિકા ફરીથી જાગ્યું છે આ બસને શરૂ કરવા માટે, કેમ કે વડોદરાના નાગરિકોને આ બસનો લાભ મળી શકે અને વડોદરાના દર્શન કરી શકે। ત્યારે એની માટે વડોદરા પાલિકા ફરીથી જાગ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે આ બસ અહીંયા ધૂળ ખાઈ રહી હતી, ત્યારે પાલિકાએ ફરીથી એને સ્વચ્છ કરીને તૈયારી કરી છે કે વડોદરાના લોકોને આના દર્શન થઈ શકે। ત્યારે આ બસ માનનીય સાંસદ રંજનબેનના ગ્રાન્ટમાંથી મળી હતી, ત્યારે 2016માં આ બસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી। ત્યારે તેના પછી કયા કારણોસર આ બસ બંધ થઈ હતી અને કેમ ચાલુ નહીં થઈ હતી, ને ત્યારે કોર્પોરેશન ફરીથી આ બસને ચાલુ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે તમે જોઈ શકો છો કે વડોદરાના નાગરિકોને ફરીથી આ બસનો લાભ મળી શકશે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।